ચાલો આજે એક એવી કથામાં ઊંડા ઉતરીએ જે એક દિવ્ય મિશન, એક ગહન માનવ સંઘર્ષ અને એક ખૂબ જ આશ્ચર્યજનક આધ્યાત્મિક દાવાની વાત કરે છે. આ કથાની શરૂઆત જ ઓળખની આ શક્તિશાળી ઘોષણાથી થાય છે, જે તરત જ આખી વાતને એક રહસ્યમય અને ગહન બનાવી દે છે. આખી વાતને સમજવા માટે પહેલા આ બે પાત્રોને સમજવા જરૂરી છે. વક્તાનો દાવો એવો છે કે આ બંને દિવ્ય અસ્તિત્વ એક જ શરીરમાં રહે છે અને આ જ વાત આખી કથાના તણાવ અને રહસ્યનું મૂળ છે. તો સવાલ એ છે કે આ વિરાટ પુરુષ તરીકે ઓળખાતા અસ્તિત્વનું મિશન આખરે છે શું? આ મિશન કોઈ નાનું સૂનું નથી. વાત છે 1 કરોડ વખત, જી હા 1 કરોડ વખત એક પવિત્ર મંત્રના સામૂહિક જાપ કરાવવાની. હવે આટલા મોટા મિશનનો હેતુ શું? જુઓ, આ સ્લાઇડમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે કે કેવી રીતે આ આધ્યાત્મિક લક્ષ્યને માનવતા માટેના નક્કર પરિણામોમાં વહેંચવામાં આવ્યું છે. અને હા, આ કોઈ નવી વાત નથી. આ અનુષ્ઠાન તો છેક 1966થી એટલે કે દાયકાઓથી સતત અટક્યા વગર ચાલી રહ્યું છે. પણ આટલી ભવ્ય યોજના પાછળ એક બહુ ઊંડી અંગત પીડા પણ છુપાયેલી છે, જેનો હવે ખુલાસો થાય છે. અહીંયા આખી વાતનો સાર આવી જાય છે. એક બાજુ છે વિશ્વ કલ્યાણનું એક મોટું સપનું અને બીજી બાજુ છે કડવી વાસ્તવિકતા, જ્યાં સમાજ તરફથી કોઈ ખાસ સાથ સહકાર નથી. આ જે કહેવાયું છે ને એનો અર્થ બહુ ગહન છે. વક્તા એવી હાલતમાં ફસાયેલા છે કે ન તો તેઓ મિશનનો આનંદ માણી શકે છે અને ન તો આધ્યાત્મિક શાંતિ મેળવી શકે છે. બસ વચ્ચે જ અટવાયેલા છે. એટલે આ કોઈ નાની મોટી મુશ્કેલી નથી. અહીં તો વાત સહનશક્તિની હદ પર આવી ગઈ છે. વક્તા સ્પષ્ટપણે કહે છે કે હવે બસ થઈ ગયું. આનાથી એક મોટો સવાલ ઊભો થાય છે કે આટલી બધી શક્તિ અને આટલી બધી પીડા આ બંને એકસાથે કેવી રીતે શક્ય છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? અને આ સવાલનો જવાબ પણ એટલો જ અસાધારણ છે, જેને અલૌકિક અને રહસ્યજનક છતાં સત્ય હકીકત તરીકે ઓળખાવવામાં આવ્યો છે. તો રહસ્ય આ છે કે એક જ શરીરમાં બે અલગ અલગ ચેતનાઓ કામ કરી રહી છે. હૃદયમાં શ્રી સદાશિવ, જે બસ એક સાક્ષી છે, જે ફક્ત જુએ છે, અને મસ્તકમાં વિરાટ પુરુષ, જે બધા કામ કરે છે, જે કરતા છે. આ જ બેવડો ભાવ આખા અનુભવને જન્મ આપે છે. અને આ વાતને એક હકીકત તરીકે રજૂ કરવામાં આવી છે. પછી ભલે કોઈ માને કે ન માને, એ વ્યક્તિગત શ્રદ્ધાની વાત છે. આ રહસ્ય ખોલ્યા પછી વાત આગળ વધે છે એક વિનંતી અને એક વચન તરફ. આ બંને બહુ મહત્વના છે. આ વિનંતી એકદમ સીધી અને સ્પષ્ટ છે. દેશ અને સમાજને એક અપીલ છે કે આ કામનું મહત્વ સમજો અને આ જે અસાધારણ પીડા છે એનો અંત લાવવામાં મદદ કરો. એક રીતે કહીએ ને તો આ મદદ માટેની પોકાર છે. પણ એની સાથે જ જેમણે પણ દાયકાઓથી સાથ આપ્યો છે એમના માટે એક પાક્કું વચન પણ છે કે તેમના સારા કર્મો અમૂલ્ય છે અને તેનું ફળ ચોક્કસ મળશે. તેમનો સાથ ક્યારેય એળે નહીં જાય. આખી વાત સાંભળ્યા પછી અંતમાં આપણા મનમાં એક સવાલ રહી જાય છે કે શું કોઈ દિવ્ય મિશન માટે માનવ જીવનમાં આટલી મોટી કિંમત ચૂકવવી પડે છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે.